ઋષિ એટલે વૈજ્ઞાનિક. ઋષિ શબ્દનો અર્થ છે ઋતમ રહસ્યમ ઉદ્ઘાટેતિ સ ઋષિ. જગતના રહસ્યોને ગોતીને બહાર લાવે એનું નામ ઋષિ. મુનિ કોણ? કે મને ઈસનમ કુર્વંતી સમનીષી સમુનિ. જેને મનને ઊંડાણથી જાણ્યું, જેને મનનો અધ્યયન કર્યો, જેને મનને કંટ્રોલ કર્યો, એનું નામ મુનિ એટલે મનોવૈજ્ઞાનિક. આજે તો આપણે ગમે તેને ઋષિ મુનિ કહીએ છીએ. ઋષિઓ ભેગા થયા, બેન રાજાના શરીરને તેલમાંથી બહાર કાઢ્યું, એના શરીરનું મંથન કરીને એમના નાસ્તિકતાનો ગુણ જે હતો એમના લોહીમાં એ કાઢી નાખ્યું. જમણી ભુજાનું મંથન કરીને એક પુત્ર અને ડાબી ભુજાનું મંથન કરીને એક કન્યા ઉત્પન્ન કરી. બંનેના અંગ લક્ષણો રેખાઓ જોઈ તો ખબર પડી કે ભગવાન નારાયણના અંશ છે, આ લક્ષ્મીજીના અંશ છે. પાછા બંનેને પરણાયા. આ જે પુત્ર ઉત્પન્ન થયા એમનું નામ પૃથુ મહારાજ, જે કન્યા ઉત્પન્ન થઈ અર્ચી મહારાણી, બંનેને પરણાયને એમને રાજ સિંહાસનમાં બેસાડ્યા. તો બેન રાજાના શાસન કરવાના જેટલા સદગુણો હતા પૃથુ મહારાજમાં બધા આવ્યા, પણ એની નાસ્તિકતાનો ગુણ એમનામાં ન આવ્યું, એ ફિલ્ટર થઈ ગયું. આજથી 25 વર્ષ પહેલા અમે જ્યારે કથા વાંચીએ તો અમે પોતે જ મૂંઝાતા હતા કે બેન રાજાના મરી ગયેલા શરીરમાંથી છોકરાઓ કઈ રીતે ઉત્પન્ન થયા હશે. પણ જ્યારથી જેનેટિક વિજ્ઞાન વૈજ્ઞાનિકોએ શોધ્યું ત્યારથી ભાગવતનો અર્થ સમજાણું અમને. આજે વિજ્ઞાન કહે છે કે માણસને મરી ગયા ભલે લાખ વર્ષ થઈ ગયા હોય, ચિંતા ના કરો. એક ટીપું લોહી જો સચવાણું હશે, બગડ્યું નહીં હોય, તો એક ટીપી લોહીમાંથી સંતાનો ઉત્પન્ન થશે. એક ટીપા લોહીમાં 25-50 રંગસૂત્ર મળી જાય છે જીવતા. એક રંગસૂત્ર એક બાળકને જન્મ આપવા માટે બસ પર્યાપ્ત છે. હવે સમજાણું કે મૃત શરીરને સાચવીને રાખીએ તો સુનાથા દેવીએ અને આપણા દેશના વૈજ્ઞાનિકોએ મૃત શરીરમાંથી બાળકોને ઉત્પન્ન કર્યા. સવાલ એ થાય છે કે ભાઈ ગમે તેને કોકને ગાદીમાં બેહાડી દેવું તું, આ બધી મથામણ કરીને આ શરીરથી જ કેમ વારસદાર ઉત્પન્ન કરવામાં આવ્યું? બે કારણ. એક તો રાજાનો જ વારસદાર જોઈએ એની ગાદીમાં, એની પ્રોપર્ટીમાં. બીજું કે આલિયા માલિયાને ગમે તેને થોડી બેહાડી દેવાય. રાજા હોવાના ગુણ તો હોવા જોઈએ ને, એમાં ક્ષમતા તો હોવી જોઈએ ને. બેન રાજાના જીવનમાં એક જ તકલીફ હતી, ખાલી નાસ્તિકતાની. બાકી રાજાપણામાં તો કોઈ ખોટ નથી બાપ. ઋષિઓએ નક્કી કર્યું કે આનો જ વારસદાર જોઈએ, તો જ સાચું સામ્રાજ્ય, નહીં તો નહીં. અને એમના શરીરમાંથી મંથન કરીને. પણ એક આશ્ચર્ય છે, હજી સુધી વૈજ્ઞાનિકોએ જીનોમને ફિલ્ટર નથી કરી શક્યા. વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે લગભગ 15-20 વર્ષ પછી અમે જીનોમને ફિલ્ટર કરી લઈશું. બાળક જન્મે તે પહેલા જ બધી વ્યવસ્થા કરી દઈશું કે આખી જિંદગીમાં એમને કોઈ રોગ બીમારી ન થાય. ફિલ્ટર કરી નાખશું. કરશે સંભવ છે. તો હું કહું છું ખાલી રોગ જ ફિલ્ટર થાય થોડી છે, એના લક્ષણે ફિલ્ટર થઈ જાય. આ લક્ષણ ફિલ્ટર થયા છે જૂના કાળમાં, આ ભારત વર્ષમાં થયા છે. એટલે બેન રાજાના લક્ષણ પૃથુ મહારાજમાં નથી આવ્યા. એનો અર્થ છે કે આજ કરતા એ જમાનાનો વિજ્ઞાન વધારે ઊંચેરો હતો કે વ્યક્તિના ગુણોમાં પણ એ પરિવર્તન કરી શકતા હતા ફિલ્ટર કરીને. હવે તો વૈજ્ઞાનિકો એમ ચેલેન્જ કરે છે કે ખાલી માતાઓ જ બાળકોને જન્મ દઈ શકે એ બહુ જરૂરી નથી, પુરુષોને પણ મમ્મી બનવું હોય તો અમે બેઠા છીએ તૈયાર. અને ભાગવતજીમાં આ કથા છે 9મ સ્કંદમાં. માંધાતા રાજા પોતાના પપ્પાના પેટથી જન્મ્યા છે, મમ્મીના પેટે નહીં. વૈજ્ઞાનિકો તો ચેલેન્જ કરે છે, પણ કોઈ ભાઈ હજી તૈયાર થતો નથી. કેમ? મૂછો નડે છે. એટલે વૈજ્ઞાનિકો એક ચેલેન્જ એ સારું નથી કર્યું
કે માતાઓએ ઈજારો લઈ લીધો છે કે અમે જ મમ્મી બનીએ તો ઈજારો તૂટી જવાનો. હા, પછી તમે બહુ દબાવી નહીં શકો. પણ ભવિષ્યમાં એક ત્રીજી સંભાવના ઊભી થઈ છે કે નહીં માને જરૂર પડે, નહીં બાપાને જરૂર પડે, ટ્યુબમાંથી બાળકો જન્મશે. આ ઉપાધિ થઈ છે. અને એ કોઈ નવું નથી, ભૂતકાળમાં ટ્યુબથી થયા છે એટલે કહું છું. આ જેનેટિક સાયન્સ બહાર પડ્યા પછી અમને મહાભારત અને ભાગવતની વાર્તાઓના અર્થ સમજાણા. દુર્વાસાજી હસ્તિનાપુરમાં ચાતુર્માસ કરવા રોકાયેલા. દુર્વાસા ઋષિ એટલે સાયન્ટિસ્ટ. રાજવૈદ્યોએ ગાંધારીને કીધું તું કે એમના ગર્ભાશયમાં તકલીફ છે, એક જ બાર ગર્ભ ધારણ કરી શકશે, બીજી વાર નહીં. અને ગાંધારીને મિસકેરેજ થયો. ગાંધારીને ચોથા મહિને જ માંસનો પિંડ બહાર નીકળી ગયો. ધૃતરાષ્ટ્ર બહુ રડ્યા કે મારું દુર્ભાગ્ય કેવું, હું જન્મથી આંધળો અને હવે મને સંતાન નહીં થાય એટલે હું વાંચ્યો. દુર્વાસાજીને ખબર પડી કે મારા ધૃતરાષ્ટ્ર બહુ વ્યથિત છે, દુઃખી છે, હવે સંતાનના બાપ નહીં થઈ શકે. એ વખતે પાંડુ રાજા વનમાં હતા. દુર્વાસાજી બાહે ધરી આપી કે ચિંતા ન કરો, 100 છોકરાનું બાપ બનાવું. અને દુર્વાસાએ માંસપિંડ પોતાની પાસે મંગાવી. એ માંસપિંડમાંથી એ રંગસૂત્રો ગોત્યા, 101 ઘડા ભરાવ્યા. ગાયના ઘી અને ઔષધિઓના રસ મિક્સ કરીને અને એક રંગસૂત્ર એક ઘડામાં પધરાવ્યું. 101 ઘડા, 1 વર્ષમાં છોકરાઓ તૈયાર થયા. 100 છોકરા, 1 છોકરી, 100 ભાઈ કૌરવ અને 1 બેન દુસ્સલા, જે જયદ્રથ સાથે પરણાયેલી હતી. સૌથી પહેલો ઘડો જે ખોલવામાં આવ્યો અને પહેલો છોકરો બહાર કાઢ્યો એનું નામ દુર્યોધન, એટલે મોટો ગણાયો. બાકી બધા એક જ દિવસ કાઢ્યા હતા. હવે જૂના જમાનામાં ઘટ શબ્દ વાપરતા હતા, કુંભ શબ્દ. આજે એ જ કુંભ શબ્દનો ટેસ્ટ ટ્યુબ થઈ ગયો, એટલે ટ્યુબ બેબી છે બધા. નહીં તો જો ક્રમે ક્રમે જન્મ્યા હોત તો દુર્યોધન 100 વર્ષનો થયો હોત તો સૌથી નાનો ભાઈ હજી ઘોડિયામાં હોત. 100 ભાઈઓ મહાભારતના યુદ્ધમાં લડીને મર્યા છે, 100ના છોકરાઓ મર્યા છે. અને એક વાત કહું, આ રીતે જ્યારે એક જ માંસપિંડમાંથી લેવામાં આવ્યું હોય ને ત્યારે ક્લોનિંગ સિસ્ટમ કહેવાય. અને ક્લોનિંગમાં એકબીજાના 2 કોપી હોય, એક સરખા સ્વભાવવાળા હોય. એટલે 100 છોકરાઓ અધાર્મિક પાક્યા. નહીં તો એક બાપના 4 છોકરાઓ કદી એક સરખા સ્વભાવના નથી હોતા. આ 100 બધા એક સરખા સ્વભાવના પાક્યા, આ ક્લોનિંગના હતા. એટલે આજે દુનિયાની કોઈ પણ સરકાર ક્લોનિંગની પરમિશન આપતી નથી. કારણ કે ગમે તેનું ડુપ્લિકેટ તૈયાર કરી શકાય છે. અને એક નહીં, અનેક ડુપ્લિકેટ એક સરખા, એક જ બીબાના. પણ જો કુદરતની કમાલ છો, માણસ જ્યારે કરવા જાય છે ત્યારે બહુ પરફેક્ટ નથી આવતું, પણ એ જ્યારે આપોઆપ કરે છે ત્યારે. મહાભારત કાળમાં આજે શસ્ત્રો છે એના કરતા પણ બધા આધુનિક અને મોડર્ન શસ્ત્રો હતા. એક ઉદાહરણ આપું. ઓસામા બિન લાદેનને ગોતતા ગોતતા અમેરિકાને 10 વર્ષ થયું, તારે હાથ આવ્યો. અમેરિકા 129 ગુફાઓ તોડી છે અફઘાનિસ્તાનમાં ઓસામાને મારવા માટે. ડુંગરાની જેટલી ગુફાઓ હતી, ગાઈડેડ મિસાઇલો મારી મારીને. ગાઈડેડ મિસાઇલ એટલી મોડર્ન ટેકનોલોજી વાળી કે જ્યાં પણ વિસ્ફોટક સામગ્રી સંતાયેલી હોય, ગાઈડેડ મિસાઇલમાં ઉપર લાગેલા સેન્સર, એના કેમેરા આપોઆપ એ જગ્યાને ગોતી લે અને અહીંયા પહોંચી જાય. તો જ્યાં જ્યાં ગુફામાં આતંકવાદીઓના અડ્ડા હતા અને વિસ્ફોટક શસ્ત્રો પડ્યા હતા, ગાઈડેડ મિસાઇલો આપોઆપ ગુફાઓમાં પેઠીને ભડાકો થયો અને ગુફા ઉડી ગઈ. પાછા જેસીબી લગાડીને તમામ મલવા હટાઈને તપાસ કર્યું, પણ 129 ગુફાઓમાંથી ક્યાંય લાદેન મળ્યો નહીં. છેવટે મિલિટરી કેમ્પની બાજુમાંથી એને પકડ્યો, માર્યો. હું કહું છું, મહાભારત વાંચો,
અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે કાલે સૂર્યાસ્ત પહેલા જયદ્રથને ન મારું તો બળીને મરી જાઉં, કરી હતી ને. દુર્યોધને જયદ્રથને સૌથી પાછળ રાખ્યો સેનામાં, કે આખી સેનાને હરાવે તારે અર્જુન પહોંચે ને જયદ્રથ પાસે. અને એમ જ થયું, સાંજ પડી ગઈ, જયદ્રથ હાથમાં ન આવ્યો. ભગવાને ખેલ કર્યો, કન્યો ખેલ કરવામાં જબરો. એક તો યુદ્ધ મેદાનમાં ઉડતી ધૂળની ડમરીઓ, આકાશ ઝાંખું પડેલું, એમાં ભગવાને પોતાનો સંકલ્પ બલ વાપર્યો એટલે વાદળું આવ્યું અને સૂર્ય ઢંકાઈ ગયો. ત્યાં તો બૂમાબૂમ થઈ ગઈ, સાંજ પડી, સાંજ પડી. અર્જુને ગાંડી ઉતારી દીધું. યુદ્ધ મેદાનમાં જ લાકડા ભેગા કરીને ચિતા ખડકીને અર્જુન ચિતામાં બેસવા ગયો કે હું બળી જાઉં. એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન ક્ષત્રિય છે, તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ચિતામાં ચડે છે તો કાયર જેમ હું કામ ચડે છે? તારા શસ્ત્રોથી જેમ એક મહિલાનો શણગાર હોય તો મહિલા શોભે, એમ ક્ષત્રિય પોતાના શસ્ત્રો સાથે શોભે. તારું ગાંડિયું લઈને ચિતામાં બેસ. આ ખેલ તો જોઈએ ને. અર્જુને તરત જ ભાથા ખંભે ભરાયા, ગાંડીવમાં દોરી ચઢાઈ, ગાંડીવ હાથમાં લઈને ચિતામાં બેઠો. અને જ્યાં આગ લગાડવાનો વારો આવ્યો અને જયદ્રથ કૂદતો દાંત કાઢતો સામે આવીને ઊભો રહ્યો કે તું મને મારવાનો તો હું તને હડકતા જોવા આવ્યો છું. લ્યો. અને ભગવાને પાંચો પદનો સંકલ્પનો પ્રયોગ કર્યો ને વાદળું ખસ્યું અને સૂર્ય લાલ લાલ દેખાવા માંડ્યો. ત્યાં ભગવાન કહે છે અર્જુન આ રહ્યો જયદ્રથ ને આ રહ્યા સૂર્ય, હજી સાંજ નથી પડી, માર. પણ જ્યાં અર્જુને બાણ ચઢાવ્યો પોતાના ધનુષમાં અને ભગવાને એકદમ ગરજ્યા કે અર્જુન એના બાપે વરદાન આપ્યું છે કે એનું મસ્તક જેના હાથે ધરતીમાં પડશે એના માથાના 100 ટુકડા થશે, યાદ રાખજો. બોલો, જયદ્રથને મરાય? ભગવાન ભોળાનાથે આપેલું પશુપત શસ્ત્ર અને પાશુપતની તાકાત એટલી કે જો એક બાર સંકલ્પ કરીને એને ચલાવી દેવામાં આવે કે આખી ધરતી નાશ પામે તો આખી ધરતીને નાશ કરી નાખે. પણ અર્જુને મહાભારતના યુદ્ધમાં માત્ર જયદ્રથને મારવા માટેનો ઉપયોગ કર્યો છે, બાકી ઉપયોગ કર્યો નથી. નહીં તો 5 મિનિટમાં મહાભારત પૂરું થઈ જાત. પણ ધન્ય છે ક્ષત્રિય વીરોને, કટોકટી વગર કોઈ દિવસ ખોટો ઉપયોગ કર્યો નથી. એ વખતે અર્જુને પશુપત મંત્રનું સ્મરણ કરીને બાણ ફેંક્યું. હવે જયદ્રથનો બાપ, આપ બદ્રીનાથ જાઓ છો તો શ્રીનગરથી આગળ દેવપ્રયાગ આવે છે. દેવપ્રયાગના ડુંગરામાં બેઠો, ધ્યાનમાં તપસ્યામાં બેઠેલો જયદ્રથનો બાપ, અને અર્જુનનો બાણ જયદ્રથનું માથું ઉપાડીને લઈને ઉપડ્યું અને જયદ્રથના બાપાના ખોળામાં પછાડ્યું. હવે અર્જુનના બાણને કેમ ખબર પડી કે જયદ્રથનો બાપો આ જ છે? ત્યાં તો ઘણા સાધુ સંતો હતા બીજા. જયદ્રથના બાપાને એકદમ ભય લાગ્યો કે આ માથું કોનું મારા ખોળામાં ધબ લઈને પડ્યું. એકદમ હાથમાંથી ઉપાડીને જ્યાં ધરતીમાં ફેંક્યું ત્યાં એના બાપના મસ્તકમાં વિસ્ફોટ થયો ને 100 ટુકડા થયા. એક જ બાણમાં બાપ દીકરા 2. હું કહું છું અમેરિકાની ગાઈડેડ મિસાઇલ કરતા અર્જુનનો પશુપત વધારે મોડર્ન હતું. વિજ્ઞાન નતું એવું ન માનતા. આ પૃથુ મહારાજનો જન્મ વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલું છે. 24 અવતારોમાં પૃથુ ભગવાનને અવતાર ગણવામાં આવે છે. બોલી પૃથુ નારાયણ ભગવાન. પૃથુ મહારાજે ગાદી સંભાળી. પૃથુ મહારાજે 100 યજ્ઞો કર્યા છે. અશ્વમેધ યજ્ઞ. એક તો અશ્વમેધ યજ્ઞની પરિપાટી રાજાઓની હતી કે ઘોડો છોડવામાં આવે ને જેટલામાં ફરી બરે એટલામાં રાજી એનું. બધાએ સ્વીકારવું પડે, ન સ્વીકારે તો લડે અને પોતાનું કરે, પછી યજ્ઞ પૂરું થાય. અને એક અશ્વમેધ યજ્ઞનો અર્થ હોય છે, અશ્વ એટલે રાષ્ટ્ર. વેદની વૈદિક ભાષામાં, જૂની પ્રાકૃત સંસ્કૃતમાં અશ્વ રાષ્ટ્રને કહેવાયું છે.
અને મેધનો અર્થ હોય છે સમૃદ્ધિ, એટલે રાષ્ટ્રની સમૃદ્ધિના સૌ આયોજનો કર્યા છે એવું અર્થ કરે છે વિદ્વાનો. પૃથુ મહારાજના નામથી પૃથ્વી નામ પડ્યું. પૃથ્વીના જૂના નામ ભૂ, ધરતી, ધરિત્રી, ધરણી, ધરા, રસા, રત્નગર્ભા, વસુંધરા, આ બધા ધરતીના જૂના નામો છે. પૃથ્વી નામ પૃથુ મહારાજના નામ ઉપરથી આવ્યું છે. કેમ? સુખદેવજી મહારાજ કહે છે કે પહેલા માનવી એકબીજાથી છેટા છેટા ઘર બનાવીને એકબીજાથી દૂર રહેતું, એકબીજાની નજીક ન રહે, તો પૃથુ મહારાજે બધાને નજીક બસાઈને ગામડા ઊભા કર્યા. આજે પણ આદિવાસી ક્ષેત્રોમાં જાઓ તો કોઈ આદિવાસી એકબીજાના પડોશમાં ઘર બાંધતો નથી, એકબીજાથી દૂર જ હોય ટાપરા. બધાને ભેગા કરીને ગામની સંસ્કૃતિ, કારણ કે સંઘે શક્તિ, સંગઠનમાં તાકાત છે, સંગઠનમાં સુરક્ષા છે. આ સૌથી પહેલા પૃથુ મહારાજને સૂચ્યું. દુનિયાનું સૌથી જૂનું નગર એટલે કાશી, અને કાશીનગર પૃથુ મહારાજનો વસાયેલો છે. એ વખતે માણસને ખેતી કરતા નહોતું આવડતું. જંગલમાં આપોઆપ પેદા થતા ફળફળાદી, અને ફળફળાદીથી પેટ ન ભરે તો જીવજંતુઓને મારીને ખાવું, આ રીતે આજીવિકા હતી. સૌથી પહેલા ખેતી કરતા શીખવાડનાર દુનિયાના પ્રથમ મહાપુરુષ પૃથુ રાજા. સુખદેવજી મહારાજ કે ધરતી બધી ઊંચી નીચી, ધરતીને સમતોલ કરાવવાનો ભગીરથ કામ પૃથુ મહારાજે કર્યો છે. સમતોલ હોય તો પાણી બરાબર ઉતરે જમીનમાં, ભેજ જળવાય તો ખેતી પાકે. દુનિયાના સૌથી પહેલા જે ખેતીના ઓજારો, હળ, કોદારી અને પાવડા અને બળદ દ્વારા ખેતી કરવી, આ સૂઝ, આ કોઠા સૂઝ પૃથુ મહારાજને છે. સૌથી પહેલા ખેતી કરવી અને બાગવાની કરીને ફળોને પુષ્કળ માત્રામાં ઉત્પાદન કરવું, આ માર્ગદર્શન પૃથુ મહારાજ આપ્યું. પ્રજાને પહેલા પેટનું થાય ને તો પછી બીજું થાય. જ્યાં સુધી પેટનું પૂરું ના થયું હોય ને ત્યાં સુધી ભૂખે ભજન ન હોય ગોપાલા, લઈ લો અપની કંઠી માલા. સૌથી પહેલા પૃથુ મહારાજે પ્રજાને સુરક્ષિત કરી, ગામડા બસાયા અને ખેતી શીખવાડી. અને જ્યારે પ્રજા ભૂખના પ્રશ્નથી બહાર આવી ગઈ પછી શિક્ષણ શરૂ કર્યું. જેમ જેમ શિક્ષણ આગળ વધે એમ એમ વિજ્ઞાન પેદા થાય. દુનિયાની શિક્ષણ સંસ્થામાં સૌથી સારી સંસ્થા ગુરુકુલ સંસ્થા એ પૃથુ મહારાજને ઊભી કરેલી. ગુરુકુલો વનમાં હોય અને દરેક ગુરુકુલ કોઈનો કોઈ ઋષિની દેખરેખમાં ચાલતો હોય, એટલે કોઈ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકોને દેખરેખ. જંગલોમાં મોટી વિશાળ જમીન આપવામાં આવે ગુરુકુલો માટે. હજારો વીઘામાં પોતાની ખેતી, હજારો વીઘાના પોતાના ગોશાળા અને બગીચાઓ, અને એમાં ગુરુકુલ હોય. એકદમ પ્રાકૃતિક શુદ્ધ વાતાવરણમાં બાળકો દુનિયાના પ્રપંચથી એકદમ જુદા થઈને માત્ર શિક્ષણમાં, શીખવામાં જ જીવન વિતાવે. એક પૈસો પગાર નહીં, એક પૈસો ફી નહીં, અને એક પૈસો ગવર્મેન્ટની ગ્રાન્ટ નહીં, અને છતાં ગુરુકુલો ચાલે એવી વ્યવસ્થા ગુરુકુલની. જે લોકો સાધના કરવા નીકળ્યા હોય એ સપત્ની ગુરુકુલોમાં જઈને રહે. પોતાના છોકરાઓને મોટા કરી નીકળ્યા, એ લોકો છોકરાઓને ભણાવે. જે વિષય ભણાવે એ પોતે પ્રેક્ટિકલ પોતાની જિંદગીમાં 50 વર્ષ 55 વર્ષની ઉંમર સુધી કરી છૂટ્યા હોય, અનુભવ હોય એનો, એટલે પગારની જરૂર નહીં. છોકરાઓ પોતે મહેનત કરે, બગીચાઓમાં, ખેતીમાં, ગાયોની સેવા, પોતાના પરસેવાનું ખાય ને પોતે ભણે. અને જ્યારે છોકરો પોતે મહેનત કરે તો શરીર તંદુરસ્ત રહે, નિરોગ રહે, અને હરામનું ખાવાનું બિચારેના મગજમાં ન આવે. માનવીના જીવનમાં જો સૌથી મોટું નુકસાન થતું હોય તો હરામનું ક્યાંથી મળે? આ વિચારધારા પેદા થવાથી નુકસાન થાય છે. શોર્ટકટમાં ક્યાંથી મળે? મફતમાં ક્યાંથી મળે? આ વિચારધારા હિન્દુસ્તાનનો ભઠ્ઠો બેહાડી દીધો છે. છોકરાઓ પોતાની સ્વ મહેનતથી પેદા કરતા અને ભણતા, અને જ્યારે છોકરાઓ પોતે સાર્થક મહેનત કરીને થાકી ગયા હોય તો ખોટા તોફાનો કરે, ખોટી તોડફોડ કરે, ખોટા અપલખણ આવે. એમને ટાઈમ જ નથી.
કોઈ પણ છોકરાને શું ભણાવવું એ મા બાપની બિલકુલ દખલગીરી નહીં, ગુરુઓ નક્કી કરે. દરેક છોકરામાં શું ટેલેન્ટ છે, કુદરત એને શું બનાવ્યું છે, શા માટે આવ્યો છે દુનિયામાં, એ ઋષિઓ ઓળખતા હતા, સાયન્ટિસ્ટો ઓળખતા હતા, મનોવૈજ્ઞાનિક ઓળખતા. જે છોકરામાં કુદરતે જે ગુણ આપ્યો હોય એને જ ખીલવવું. 100% છોકરાઓ સફળ થઈ નીકળે. કોઈ સારો સુથાર બને તો કોઈ બહુ સારો લુહાર બને, તો કોઈ બહુ સારો વૈદ્ય બને, કોઈ બહુ સારો એન્જિનિયર બને, તો કોઈ બહુ સારો ખેડૂત બને, તો કોઈ બહુ સારો વ્યાપારી બને, તો કોઈ બહુ સારો ગાયક બને, તો કોઈ બહુ સારો નાટ્યકાર બને, તો કોઈ નર્તક બને. જે છોકરામાં જે ગુણ, કોઈ બહુ સારો પેન્ટર બને, ચિત્રકાર બને, કોઈ બહુ સારું રાજકારણીઓ થાય, કોઈ બહુ સારો સૈનિક તૈયાર થાય. આજે બધાને ભૂત સમાન છે. છોકરાના માર્ક ઝાઝા આવે ને હારી નોકરી મળે. લે પરીક્ષાઓ થતી હોય તો છોકરા કરતા ડબલ સંખ્યા વાલીઓની હોય, ચોરી કરાવવા ગયા હોય. જે છોકરાઓને નાનપણથી ચોરી કરાઈ કરીને તમે ભણાયા છો એ ઓફિસર અને નેતાઓ બને તો હરિશ્ચંદ્ર થઈ જવાના છે. નાનપણથી તમે ચોર બનાયા, બેઈમાન બનાવ્યા લોકોને. આ યાદ અપાવું છું કારણ કે આ ભાગવતમાં ગુરુકુલોની ચર્ચા છે. એટલે શિક્ષકો એક પૈસો પગાર ન લે, સાધના કરતા જાય, છોકરાઓને ભણાવતા જાય. ગુરુકુલની પોતાની આવક હોય, બગીચાની, ખેતીની, ગૌશાળાની, છોકરાઓ એમાંથી પોષણ પામે. ફીની જરૂર નહીં. છોકરો ભણીને નીકળે અને પછી ગુરુદક્ષિણા જે ગુરુને આપે, ગુરુઓ એમને સ્વીકારી લે પ્રેમથી, બાકી માંગે નહીં. રાજાઓની, રાજકારણીઓની બિલકુલ દખલગીરી નહીં ગુરુકુલમાં. માત્ર મનોવૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિકોથી જ ચાલે. એ લોકો છોકરાઓને જીવનને જે દિશાઓ આપતા હતા. બાપ 25 વર્ષનો છોકરો થાય ત્યારે જ એને રજા મળે ઘર જવાની, બચ્ચે નહીં. બચ્ચે ખોટા વાતાવરણમાં જઈને પાછો ડિસ્ટર્બ થઈને આવે. એટલે મને એક વાત યાદ આવે, ભાગવતની જ વાત કહું છું. જે ભરત રાજાના નામથી ભારત વર્ષ નામ પડ્યું, આપણા દેશમાં 2 ભરત થયા. એક ભરતના નામથી ભરતખંડ નામ પડ્યું છે, યોગી જડ ભરત. અને દુષ્યંત અને શકુંતલાના દીકરા રાજા ભરતના નામથી ભારત વર્ષ નામ પડ્યું છે. દુષ્યંત મહારાજ એ વખતે બહુ મોટા સમ્રાટ, અને દુષ્યંત પુત્ર ભરત તો ચક્રવર્તી, આખી દુનિયાના માલિક થયા હતા. એ વખતે કન્વ ઋષિનું ગુરુકુલ ચાલતું, અને દુષ્યંત મહારાજ પોતાના ધનુષમાં બાણ ચડાવીને એક મરગલાનો પીછો કરતા કરતા અભયારણ્યમાં જતા રહ્યા. જ્યાં જ્યાં ગુરુકુલો હોય તો ગુરુકુલોથી 4 દિશામાં અમુક માઇલ સુધી અભયારણ્ય જાહેર કરવામાં આવે. ત્યાં કોઈ વ્યક્તિ કોઈ પ્રાણીને સતાવી ન શકે, અભયારણ્ય હોય. એ પ્રાણીઓ અને એ બાળકો, ગુરુકુલના ઋષિઓ બધા સાથે હળીમળી રહે. કોઈ દિવસ કોઈ તકલીફ નહીં કોઈને, બધા એકબીજા સાથે ટેવાયેલા હોય. અને દુષ્યંત મહારાજે બાણ ચઢાઈને ઘોડા ઉપર દોડતા પીછે